નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ બધાનું સ્વાગત છે આજના લેક્ચરની અંદર. હવે આપણે 1 થી 3 ચેપ્ટર જે છે એ સરસ રીતે છે આપણે જોઈ લીધા છે, બરાબર. આપણું જે રિપ્રોડક્ટિવ યુનિટ જે છે એના વિશે આપણે વાત કરીએ છીએ. આજનું જે ચેપ્ટર છે, હવે આપણે નવું જે ચેપ્ટર છે એની સાથે સાથે જ લેવું પડે એમ છે. અને ખાસ વાત આ ચેપ્ટરની એ છે કે થિયરીથી તમને છુટકારો મળશે, કારણ કે MCQ આમાંથી 3 કે વધીને 4 માર્કના પૂછાય. 3 MCQ છે આમાંથી હોય છે પેપર સ્ટાઇલ પ્રમાણે. ચોથું ચેપ્ટર એનો લેક્ચર નંબર 1 આપણે શરૂ કરીએ છીએ, બરાબર. ચેપ્ટરનું નામ છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. તો આપણે માનવ પ્રજનન તંત્ર, વનસ્પતિમાં પ્રજનન તંત્ર અને સજીવોમાં પ્રજનન, બરાબર, આટલી વસ્તુ બેઝિક છે આપણે સમજીને આવી ચૂકેલા છીએ. હવે આ પ્રાજનનિક સ્વાસ્થ્ય છે આ ચેપ્ટર ભણવાનું એટલા માટે જરૂરી છે કારણ કે આ ચેપ્ટર છે આપણે સામાજિક દ્રષ્ટિએ તો સમજવાનું જ છે, બરાબર છે. આપણે સાયન્સની દ્રષ્ટિએ તો સમજીએ છીએ, પણ સામાજિક દ્રષ્ટિએ પણ આપણે સમજવાની જરૂર છે. આપણે ઘણી બધી બાબત એવી સમજીશું કે જે ફિલોસોફિકલ છે, એવા પ્રકારની છે, બરાબર છે, સમજશું. તો પ્રાજનનિક સ્વાસ્થ્ય સૌથી પહેલાં તો શું, શબ્દનો આપણે અર્થ સમજીએ. તો પ્રાજનનિક સ્વાસ્થ્ય છે એ શબ્દનો અર્થ થાય કે પ્રજનનની સાથે સંકળાયેલા અંગો અને તેમના કાર્ય છે, બરાબર, એનું મૂલ્યાંકન. કારણ કે આપણા જે પ્રજનન અંગો છે એમાં કોઈ ખામી સર્જાય, એના જે કાર્ય જે છે વગેરે વિશે આપણે જે આ ચેપ્ટરની અંદર માહિતી મેળવવાના છીએ. તો પ્રાજનનિક સ્વાસ્થ્યનો અર્થ શું થાય, તો કે આપણા પ્રજનન અંગો અને તેમના કાર્યો, એના વિશે છે આપણે ચર્ચા કરવાના છે. એની સાથે સંકળાયેલી અમુક જે સમસ્યાઓ છે આપણે એના વિશે છે વાત કરવાના છીએ, બરાબર. હવે પ્રાજનનિક સ્વાસ્થ્ય આ જે શબ્દ જે છે અને એની સાથેના આપણા જે સામાન્ય કાર્ય જે પ્રજનન અંગો સાથે સંકળાયેલ છે એના વિશે આપણે વાત તો કરવાની છે. હવે તમે WHO, બરાબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એનું તમે નામ સાંભળેલું છે બધા લોકોએ, બરાબર ને. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું નામ સાંભળેલું છે ને. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એના મુજબની આપણે અત્યારે વ્યાખ્યા કરીએ પ્રાજનનિક સ્વાસ્થ્યની, તો આપણે એમ કહી શકીએ કે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકોયુક્ત સમાજ. શું કહે છે સમજો ખાસ, પ્રાજનનિક સ્વાસ્થ્યની જે આપણે વ્યાખ્યા કરવા જઈ રહીએ, તો કે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકોયુક્ત એક સમાજ છે, બરાબર. એક સમાજ છે કે જેની અંદર બધા લોકો રહે છે અને જે પ્રજનન અંગો ધરાવે છે. હવે આવા લોકો જે છે એ શું કરે છે, તો કે એકબીજા વચ્ચે આંતર પ્રક્રિયા કરે. આપણે બધાને ખબર, પેઢી વધારવી છે આગળ, તો પ્રજનનની પ્રક્રિયા 100% જરૂરી છે. તો આ પ્રજનનની પ્રક્રિયા છે કરે છે અને એની સાથે સંકળાયેલા અમુક મુદ્દાઓ, સુખાકારી, સામાજિક, આવી જે બાબત જે સાંકળે છે એવો એક આપણો ટોપિક એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય આપણે કહી શકીએ, બરાબર. હવે આપણે પ્રાજનનિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ છે અને એના વ્યૂહાત્મક આયોજન છે એના વિશે આપણે સમજવાનું છે, બરાબર. પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યા અને વ્યૂહાત્મક આયોજનો. કેવા કેવા આયોજનો છે આપણી સરકારે બહાર પાડેલા છે, આપણે શું શું અમલ કરવું જોઈએ એના વિશે વાત કરીએ. હવે આમ જોઈએ તો ભારત સરકાર જે છે એ આપણા માટે ખૂબ મહેનત કરી રહી છે, બરાબર છે. કારણ કે દિવસે ને દિવસે તમે જુઓ કે દેશભરની અંદર કૂદકે ને ભૂસકે વસ્તી વધારો થઈ રહ્યો છે. હવે વસ્તી વધારો થાય તો સ્વાભાવિક છે, એક તો દરેક વ્યક્તિ જે છે એને રહેવા માટે, બરાબર, એને જમવા માટે, બરાબર, એને પહેરવા માટે, આ બધી વસ્તુ, કપડાં જે છે, તો આ બધી વસ્તુ જે પ્રાથમિક જરૂરિયાત છે એની કેટલી બધી જરૂરિયાત પડે, બરાબર. તો આ બધી વસ્તુ છે એ આપણે પ્રાથમિક રીતે આપણે સમજવાના છીએ કે જો વસ્તી વધારો થાય છે, બીજું તો કે એને લગતા અમુક જે બાબત છે એને આપણે ધ્યાન નથી રાખતા તો કેવી કેવી મુશ્કેલી છે એનો આપણે સામનો કરવો પડે છે, બરાબર. આપણે કેટલું ધ્યાન રાખવું જોઈએ એ બાબત આપણે સમજીએ. હવે ભારત જે છે એ પ્રથમ એવો દેશ છે, ભારત છે એ પ્રથમ એવો દેશ છે કે જે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજનનિક સ્વાસ્થ્ય જે છે એને સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવાની યોજના અને એની કાર્યક્રમની શરૂઆત કરી છે. શું ભારત છે એ એકમાત્ર એવો દેશ છે કે જે કુલ પ્રાજનનિક જે સ્વાસ્થ્ય જે છે એને કેવા સ્તરે, તો કે રાષ્ટ્રીય સ્તરે, કેવા તો કે સામાજિક
જે લક્ષ્ય તરીકે આપણે એને પ્રાપ્ત કરવાનું છે, સમાજના એક યોગ્ય લક્ષ્ય તરીકે આપણે પ્રાપ્ત કરવાનું છે. તો ભારત સરકારે એના અંતર્ગત શું કરે છે તો કે વિવિધ યોજનાઓ બનાવે છે. કેવી કેવી યોજનાઓ બનાવે છે એના વિશે આપણે વાત કરીએ તો આવા કાર્યક્રમો જે છે એને કહેવામાં આવે છે કુટુંબ નિયોજન. શું કહેવાય? કુટુંબ નિયોજન. તો એમાંનું એક આ પ્રકારનું વ્યૂહાત્મક આયોજન કહેવાય કે જે ભારત સરકાર દ્વારા બહાર પાડ્યું છે. તો ભારત સરકાર છે કુટુંબ નિયોજન એવો કાર્યક્રમ કયો? કુટુંબ નિયોજન એટલે શું? તો કે સ્વાભાવિક છે કે જે વસ્તીને આપણે એમ કીધું કે વસ્તી છે એ ખૂબ મોટી માત્રામાં આગળ વધે છે. તો વસ્તી છે એ ખૂબ મોટા પ્રમાણમાં આગળ ન વધે, બરાબર. બીજી વસ્તુ તો કે આપણે ખબર છે કોઈ સામાન્ય ફેમિલી હોય તો 5 કે 6 બાળકો હોય તો એની બદલે સરકાર એવો આગ્રહ રાખે કે વધીને 2 બાળકો હોય તો સ્વાભાવિક છે તો ઘરનાને પણ મુશ્કેલી ન પડે. નાનું કુટુંબ સુખી કુટુંબ આપણે કહીએ છીએ ને, મોટું કુટુંબ એટલી અગવડતા એમ. તો નાનું કુટુંબ હોય તો શું થાય તો કંઈક તો સગવડતા રહે. બીજું કે એકથી જે બીજું બાળક થાય છે એની વચ્ચે પાછું શું તો કે ગેપ રાખવાનો, આ બધી બાબત છે આપણે સમજવાની છે. તો કુટુંબ નિયોજન છે એક પ્રકારનો આ એક કાર્યક્રમ જે છે જે રાષ્ટ્રીય સ્તરનો જે કે સામાજિક લક્ષ્ય તરીકે પ્રાપ્ત કરવાના હેતુથી ભારત સરકારે બહાર પાડેલો છે, બરાબર. કે જે 1951ની અંદર શરૂ કર્યો હતો. કઈ સાલની અંદર? 1951માં તે શરૂ કરેલો છે. આ કાર્યક્રમ છે એ 1951થી શરૂ કરી દીધેલો છે, બરાબર. હવે કેટલાક દાયકાથી છે, દાયકા એટલે 10 વર્ષ, બરાબર. સેકા એટલે 100 વર્ષ, દાયકો એટલે 10 વર્ષ. તો ઘણા બધા સમયથી છે એનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ બધા કાર્યક્રમ છે એના યોગ્ય સમયે શું થાય છે તો કે મૂલ્યાંકન થાય છે. એના જે ડેટા છે એ તમારી સમક્ષ આવે છે. તમને ખ્યાલ હશે તો કે ઘરે ઘરે છે ઓલા વસ્તી ગણતરીવાળા લોકો આવે, બરાબર છે, કે તમારે કેટલા બાળકો છે, કેટલી ઉંમરના છે, બરાબર છે. આ બધી બાબતો છે સરકાર છે એના ચોપડે છે એ શું કરે છે તો કે લખે છે. હવે પ્રાજનનિક સંબંધિત આપણે આ શબ્દ છે આપણે કહીએ તો એ તો બહુ ખૂબ વિશાળ ક્ષેત્ર છે, બરાબર. આના વિશે આપણે ચર્ચા કરવા બેસીએ ને તો પાર ન આવે એટલું બધું છે. પણ આપણે એટલું બધું ડીપમાં નથી જવાનું, પણ આપણે જે જરૂરિયાત જે છે એના વિશે આપણે વાત કરશું, બરાબર. તો આવા જે વિશાળ ક્ષેત્ર છે એને આવરી લેતા તો હાલમાં પ્રાજનનિક અને બાળ સ્વાસ્થ્ય સંભાળ, તમે RCH નામ કદાચ સાંભળ્યું છે. RCHનું નામ કદાચ તમે સાંભળ્યું છે બધા લોકોએ? RCH એટલે શું તો કે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ એન્ડ કેર, બરાબર. રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર, પ્રજનનને લગતી, બરાબર, બાળકોની સ્વાસ્થ્ય સંભાળ, બરાબર. તો કારણ કે બાળકો જે છે એની પણ આપણે સ્વાસ્થ્ય સંભાળ લેવી જરૂરી છે. સગર્ભા માતા જે છે એ બાળકને જન્મ આપે છે તો માતાનું સ્વાસ્થ્ય, બાળકનું સ્વાસ્થ્ય બંનેની જવાબદારી રાખવી એ આપણી પણ નૈતિક ફરજ છે, આપણા સમાજની પણ નૈતિક ફરજ બને છે. એટલા માટે તો આવા નામથી એક સુપ્રસિદ્ધ કાર્યક્રમ છે એ ચલાવવામાં આવે છે. આવા કાર્યક્રમ અંતર્ગત તો કે પ્રજનન સંબંધિત પાસાઓ જે છે એના વિશે લોકોમાં જાગૃતિ આપણે લાવવાની. પ્રજનન સંબંધિત પાસા વિશે લોકોમાં આપણે જાગૃતિ લાવવાની છે. હવે જોજો એક વસ્તુ આપણે થોડીક અલગ દ્રષ્ટિએ જોઈએ કે તમે પ્રજનનલક્ષી કોઈ પણ પાસા વિશે માણસની અંદર વાત કરવા જાઓ છો તો અહીંયા આગળ આપણા દેશની અંદર એક જે આપણે જોઈએ કમનસીબી કહેવાય આપણા દેશની, કે આપણે એને છોછ અનુભવીએ છીએ. આપણે એમ કે છી આ તો જો કેવી વાતો કરે છે, આવું બધું થોડું અમને કહેવાનું હોય, આવું બધું તો અમને ખબર છે. ડૉક્ટરો આવીને આપણે સમજાવે. બીજું કે આપણને કોઈ એવા કોઈ બીમારી હોય છે, બરાબર, તો આપણે આપણા સમાજને કહેતા ડરીએ છીએ, બરાબર. સીધા આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ. તો સારી બાબત છે ડૉક્ટર પાસે જવું જોઈએ, પણ જે આપણામાં જે છોછ અનુભવાય છે એ એક ન અનુભવાય જોઈએ, બરાબર. કે આપણા એવા જે ફ્રેન્ડ સર્કલ છે એવી કોઈ મુશ્કેલી હોય તો આપણે કરવી જોઈએ, બરાબર, જેથી કરીને એનું સોલ્યુશન મળે, સારી સલાહ મળે. એટલા માટે જ કહેવાય છે કે આવો એક પ્રાજનનિક સ્વાસ્થ્ય સમાજ આપણે તૈયાર કરવાનો છે, બરાબર. અને એના માટેની સુવિધાઓ અને એને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે આપણે એવા આયોજન કરવાના છે. તો કે આ બધી વસ્તુ છે આપણને ક્યારે ખબર પડે તો કે આમ નામ તો ખબર પડશે નહીં. તો કે સ્વાભાવિક છે આપણે કંઈક જોશું તો કે ટીવીના માધ્યમથી આપણે જોયો છે સમાચારની અંદર, બરાબર. એનાથી આપણે સમજણ મેળવશું. શ્રાવ્ય આપણે સાંભળશું, એની મદદથી આપણે છે આ બધી બાબત છે સમજશું. પ્રચાર પ્રસાર માધ્યમ આપણે છાપાની એની અંદર ઘણી બધી તમે જુઓ આ બધી પ્રકારના શું માહિતી આવે છે.
તો એના થ્રુ આપણે સમજવાના છીએ, બરાબર. એ સિવાય તો કે સરકારી છે, બિનસરકારી જે સંસ્થાઓ જે છે, બરાબર, હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં તમે જુઓ અત્યારે કેવી કેવી પ્રકારની સહાયો મળે છે, બરાબર. જે સગર્ભા માતા હોય છે એના માટે કેટલી બધી સહાય છે, બરાબર, દીકરીઓ માટે કેટલી બધી સહાય છે. બિનસરકારી સંસ્થાઓ પણ હવે આ બધા કાર્યક્રમની અંદર જોડાવા માંડી છે, બરાબર. એ સિવાય આ લોકો તો જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે. તો આ જે બધી માહિતી છે ખાલી એ આપણા સરકારની જ તે એ લોકોનો માથે જ છે તો કે નહીં, આપણી પણ જવાબદારી બને છે. તો કે આવી જે માહિતી જે છે, બરાબર, એને પ્રસારિત કરવામાં આપણે કીધું છે તો કે માતા પિતા જે છે, નજાકના સગા સંબંધિત છે, શિક્ષક મિત્રો છે, અમે તો તમને સમજાવશું જ તે ઘણું બધું. શિક્ષક મિત્રો છે, મિત્રો જે પણ છે એ પણ પ્રમુખ ભૂમિકા ભજવે છે. હા, પણ યોગ્ય સલાહની, બરાબર ને, કારણ કે આપણે તો મોસ્ટ ઓફ ખોટી સલાહ જ લેતા હોઈએ છીએ, બરાબર ને. ખોટી સલાહ પછી આપણે સાચી લાગે છે, તો આપણે એવું કરવાનું નથી, બરાબર. શાળાઓની અંદર છે જાતીય શિક્ષણ દાખલ કરવાનું અને એને પ્રોત્સાહન આપવું જોઈએ. એટલા માટે તમે આ બધા ચેપ્ટર ભણો છો, બરાબર. શાળાની કક્ષાએ તે આ બધા ચેપ્ટર છે, જાતીય શિક્ષણ આપણે ભણીએ છીએ અને એના વિશે જ્ઞાન મેળવીએ છીએ, બરાબર. જેથી તમને ઘણી બધી વસ્તુ છે ખબર પડે, જે ભ્રામક જ્ઞાન તમારામાં રહેલું છે એ જાય એટલા માટે, બરાબર. જેથી કરીને શું થાય, યુવાનોને તો સાચી માહિતી છે એ મળી રહે છે, બાળકોને જાતીય સંબંધિત વિવિધ પાસા વિશે ખ્યાલ આવે છે, બરાબર. અને એના મનમાં જે એના વિશે ફેલાયેલી જે ભ્રામકતા હોય એ દૂર થાય, બરાબર. એ સિવાય તો કે તમે ગેરમાન્યતાઓ પર વિશ્વાસ ન કરો અને જાતીય સંબંધિત જે અમુક જે બાબત છે એની ધારણાઓથી છુટકારો મળે. લોકોની અંદર શું થાય, પ્રજનન અંગો જે છે, બરાબર, જાતીય સંક્રમિત રોગો જેને આપણે કહીએ STD આપણે ભણવાના છીએ આગળ, બરાબર, એઇડ્સ, આ બધા વિશેની માહિતીઓ મળે, બરાબર. એના વિશે તમે જાગૃત થાઓ. એના વિશેના માધ્યમ ક્યાં છે તો કે દ્રશ્ય શ્રાવ્ય છે, બરાબર, જોઈને સાંભળીને પ્રચાર પ્રસાર માધ્યમ, છાપા છે વગેરે છે, એના માટે આ છે, બરાબર છે. તો એમાંથી આપણે ઘણું બધું કરી શકીએ છીએ. એ સિવાય જે લોકોએ કે ખાસ કરીને ફળદ્રુપ યુગલો અને કે જેના લગ્ન વય જૂથના હોય તેઓને તો આ માહિતી છે ખૂબ એના માટે યોગ્ય છે, કે જેઓની હજી ઉંમર થઈ છે, બરાબર, પુખ્ત વયના છે, અથવા જેના નવા મેરેજ થયા હોય, તો એવા લોકો માટે આવી બધી બાબત છે, પ્રજનનિક સ્વાસ્થ્યની તમામ બાબત જે છે એ શીખવી જરૂરી છે, બરાબર છે. તો આ બધું કરવાથી થાય શું તો કે શિક્ષિત પરિવાર તમારો એક થશે, બરાબર, એક જાગૃત પરિવાર થશે, સ્વસ્થ પરિવાર થશે. મેઇન તો આપણે એ જ સમજવાનું છે. તો આપણી બુકની અંદર પ્રસ્તાવનાની અંદર જ આપણને કેટલી બધી વસ્તુઓ જે છે આપણે સમજાવવામાં આવેલી છે. બીજું, પ્રજનનિક સ્વાસ્થ્ય છે એને પ્રાપ્ત કરવા વિવિધ કાર્ય યોજનાઓ છે એને સફળતાપૂર્વક આપણે અમલીકરણ માટે અમુક માળખાની જરૂર પડશે ને. આપણે એમ કીધું પ્રજનનિક સ્વાસ્થ્ય જે છે આખો જે કાર્યક્રમ છે એને ચલાવવાના છે, કે આમ નામ થોડું ચાલે, બરાબર, આમ નામ ચાલે નહીં. તો એને ચલાવવા માટે યોગ્ય માળખા છે એની જરૂરિયાત પડશે. તમે જો હોસ્પિટલ જે છે એની અંદર તમે જો કે માનો કે કોઈ સગર્ભા સ્ત્રી છે એને લઈ જાય છે, તો એના માટેની કેટલી બધી પ્રકારની કેર કરતા હોય છે. યોગ્ય છે સ્થાન છે, યોગ્ય પ્રકારની મેડિસિન છે, યોગ્ય પ્રકારનું જ્ઞાન, આ બધી વસ્તુ છે એ જરૂરી છે, બરાબર. તો માળખાકીય સુવિધા હોવી જરૂરી છે. બીજું કે વ્યવસાયિક કુશળતા હોવી જરૂરી છે, સામગ્રીની જરૂરિયાત રહે છે. બીજું તો કે લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ છે જેવી કે ગર્ભધારણ છે, પછી પ્રસૂતિ છે, STD છે, ગર્ભપાત છે, ગર્ભનિરોધક છે, ઋતુસ્ત્રાવી વિવિધ સમસ્યાઓ જે છે, અફળદ્રુપતા વગેરે સંદર્ભની અંદર ડાક્ટરી સહાય મળી રહે. વિવિધ પ્રકારની આ જે એના વિશેના જે એને લગતા જે બધા મુદ્દા છે એવા મુદ્દાઓમાં ડૉક્ટરી સહાય મળી રહે, એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર છે. અને દરેકને જે તે સમયે ઉપલબ્ધ રાખવી જરૂરી છે, કારણ કે સ્વાભાવિક છે જે તે સમયે જે તે જગ્યાએ બધી વસ્તુ રેડી હોય તો તમને યોગ્ય સારવાર મળે ને એમ, બરાબર. તો આ બધી વસ્તુ છે એ જરૂરી છે. લોકોને કાર્યક્ષમ રીતે તમારે સાંભળવા, એની સહાય પૂરી પાડવાની, આ સમયાંતરે માટે સારી ટેકનિક મળી રહે એ બધું જરૂરી છે. એના માટેના અમલીકરણ જરૂરી છે, બરાબર છે. બીજું કે વધતી જતી ભ્રૂણ હત્યાની આપણે કાનૂની અટકાયત છે એ કરવું અત્યારે જરૂરી છે. ઘણા લોકો છે આ બાબત છે એનો ગેરઉપયોગ પણ કરે છે. તમે કદાચ સાંભળ્યું હશે લિંગ પરીક્ષણ, એવું સાંભળ્યું છે તમે? એટલે કે સગર્ભા સ્ત્રી હોય એની અંદર પરીક્ષણ કરાવવાનું, છોકરો છે કે છોકરી, બરાબર ને. લિંગ પરીક્ષણ આ શબ્દ તમે ખાસ જો,
લિંગ પરીક્ષણ એટલે કે જાતીય તપાસ. લિંગ પરીક્ષણ એટલે જાતીય તપાસ, બરાબર. તમે એના મદદથી જાણી શકો છો. તો ઘણા ફેમિલીવાળા હોય છે, મેં કીધું ને આપણી જે સોચ જે છે, આપણે જે વિચાર છે, આપણે એવી માન્યતા હોય કે પહેલો તો હંમેશા શું જોઈએ, તો કે દીકરો જ જોઈએ, બરાબર. મને દીકરી જોઈતી નથી, મને પહેલો શું જોઈએ, તો કે દીકરો જોઈએ, એવી માન્યતા હોય છે. દીકરી હોય તો એને શું કરે છે, તો કે એને પડાવી નાખે, તમે એવું સાંભળ્યું હોય, બરાબર. તો એના માટે ઉલ્વજળ કસોટી કરાવવામાં આવે છે. એના માટેની જે પદ્ધતિ છે એ શું છે, જાતીય તપાસ માટે MCQમાં તમારે યાદ રાખવાનું. જો આ ચેપ્ટરમાં મેં તમને એમ કીધું એમ ઘણી બધી વસ્તુ ફિલોસોફિકલ દ્રષ્ટિએ સમજવાની છે, પણ એક્ઝામ દ્રષ્ટિએ એના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે MCQ જે પૂછાવાના છે તો અમુક શબ્દની ધ્યાન રાખવાનો છે, બાકી આપણે આપણા પોતાના જીવન માટે સમજવાનું છે. તો એના માટે છે ઉલ્વજળ કસોટી, બરાબર. એની મદદથી ખબર પડે છે કે બાળક છે એની જે લિંગ છે એ કયું છે, બરાબર. એની રંગસૂત્રીય ભાતને આધારે છે નક્કી કરવામાં આવે છે, ખાસ યાદ રાખવાનું. ઉલ્વજળ કસોટીમાં તે પાછું લિંગ પરીક્ષણ કઈ રીતે નક્કી થાય, તો કે રંગસૂત્રની ભાતને આધારે, બરાબર. તો એના આધારે નક્કી કરાવવામાં આવશે, ખ્યાલ આવ્યો. તો આ બધી વસ્તુ છે, અમુક જે ગેરકાયદેસરની જે થાય છે તો એને આપણે રોકવા જરૂરી છે, બરાબર છે. તો ઉલ્વજળ કસોટીની અંદર તમે સમજો તો કે એની અંદર જે વિકસતા ભ્રૂણ છે એનું થોડુંક વિકસતો જે ભ્રૂણ એમાંથી થોડુંક ઉલ્વજળ એટલે જે એમનિયોટિક જળ છે એને લઈ લેવામાં આવે છે ઇન્જેક્શન દ્વારા, અને એમાંથી તપાસ કરવામાં આવે છે, બરાબર છે. બીજું, હકીકતની અંદર આ બધી વસ્તુ છે એનો આપણે ઉપયોગ છે એ સારી દ્રષ્ટિ માટે કરવાનો હોય કે ભવિષ્યની અંદર થનારા રોગો કે નહીં એ આપણે જાણીએ કે, પણ એનો આપણે ખોટો ઉપયોગ કરીએ છીએ લિંગ તપાસ માટે. હકીકતની એનો ઉપયોગ છે તમે જનનિક અનિયમિતતાથી થતા જે રોગો છે એના માટે જાણવા માટે કરવામાં આવે. ઉલ્વજળ કસોટી છે કે કાંઈ રોગો થવાના છે કે એની અંદર જનનિક ખામી છે કે નહીં, જેવા કે ડાઉન સિન્ડ્રોમ છે, હિમોફેલિયા છે, સિકલ સેલ એનિમિયા છે, બરાબર. આ બધા માટે કરવામાં આવે, પણ એનો ઉપયોગ આપણે કઈ રીતે કર્યો તો કે ઊંધો, બરાબર, અલગ રીતે કરીએ છીએ. એ સિવાય વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોની અંદર આપણે સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવે છે, બરાબર. આપણે ઘણી બધી વસ્તુ છે એ સંશોધનનો વિષય પણ છે. આપણે ખબર છે ઘણા બધા રોગો એવા છે પ્રજનન સંબંધિત કે જેના માટે છે સંશોધન છે એ અનિવાર્ય છે. એઇડ્સ આપણને ખબર છે, તમે જો એઇડ્સ માટે છે આપણે દવા જો પ્રોપર શોધી શક્યા નથી, તો આ બધી બાબત છે આપણે શોધવાની છે. તમે પણ કોઈ સારા વૈજ્ઞાનિક બનો આગળ, બરાબર છે, અને એની અંદર સારામાં સારું પરફોર્મન્સ કરો, બરાબર, એવી આશા છે. તો આ બધી બાબત છે નવી નવી પદ્ધતિઓ શોધ માટે અને અથવા હાલના મુદ્દાઓમાં સુધારો કરવા માટે સરકારી બિનસરકારી સંસ્થાઓ છે એ તમને મદદ પણ કરે છે એના માટે. હવે બીજી વસ્તુ છે આપણે એક સમજવાનું છે, તમે ગર્ભનિરોધક ગોળી છે એના વિશે સાંભળ્યું છે, બરાબર ને. કુટુંબ નિયોજનની અંદર આપણે એક બાબત છે ગર્ભનિરોધક ગોળી. ગર્ભનિરોધક ગોળી છે એનાથી શું થાય છે તો કે ગર્ભ છે એને અટકાવવામાં મદદ થાય છે. તો જેનો વિકાસ છે આપણે ઔષધીય સંસ્થા CDRI જે છે, બરાબર, લખનઉ, આ તમારે યાદ રાખવાનું છે. CDRI લખનઉની અંદર આવેલી સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, CDRI સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર ને. તો એનો વિકાસ અને એનું ઔષધીય સંશોધન છે એ કોણે તો કે કોના દ્વારા, CDRI દ્વારા, કે જે લખનૌમાં છે એના દ્વારા કરવામાં આવેલું છે. ભારતના વૈજ્ઞાનિકો દ્વારા આ કરવામાં આવેલું છે. બીજું તો કે જાતીય સંબંધિત બાબતોની વધુ સારું જાગૃતિ અને દાખલાઈ સહાય એનાથી થતી પ્રસૂતિ એની સંખ્યામાં તમારે શું તો કે વધારો કરવો, અને પ્રસૂતિ બાદની જે સારી જે દેખરેખ છે એના દ્વારા માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો થાય. પ્રસૂતિ થઈ ગયા પછી બાળકને તો શું કરવાનું છે તો કે એનું ધ્યાન રાખવાનું છે, માતાનું પણ ધ્યાન રહે, આવી બધી બાબત છે એનું આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર. બીજું કે અમુક એવો પરિવાર હોય કે જેની અંદર સંખ્યા વધારે છે, એવા પરિવારની અંદર આપણે જઈ અને એને સમજાવવાના છે, બરાબર, કુટુંબ નિયોજન વિશે, બરાબર. પછી ફળદ્રુપ યુગલનો વધારો થાય, ફળદ્રુપતા, કારણ કે અત્યારે તમે વંધ્યતા છે એ વધતું
જોવા મળે છે, એના વિશે આપણે વાત કરવાના છીએ આપણે લાસ્ટ ટોપિકની અંદર. અફળદ્રુપ, તમે એવું સાંભળ્યું છે, વંધ્યત્રાય, બાળક પેદા કરવા માટે સક્ષમ નથી, બરાબર. એસડીઆઈનું જે સારું નિદાન, એસડીઆઈ એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, પ્રજનન છે એના લીધે જે ડિઝીઝ થાય છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, એનું નિદાન કરાવવાનું, એનો વ્યવસ્થિત શું કરવાનો, ઉપચાર જે થાય એની સારવાર થાય. આ બધી જ જાતીય સંબંધિત સંખ્યાની અંદર આપણે ડાક્ટરીય સવલતોમાં વધારો થાય, વધારેમાં વધારે આપણે સવલતો મળે અને જે આવા રોગોમાં એમાં ઘટાડો કરી શકીએ, એ આપણો મુખ્ય હેતુ જે છે, બરાબર. તો આ વસ્તુ છે, અમુક પ્રસ્તાવના છે, એના વિશે આપણે સમજવાની હતી, એકાદ વાર નજર નાખી લેજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર છે, બરાબર, વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ છે, આપણે કઈ રીતે કરી શકીએ એના વિશે ચર્ચા કરશું. ઓકે, ચાલો મળીએ.